હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે આપણે બધા બાળકો આવી ગયા છે, નાહી ધોઈને ઉઠીને બધા બરાબર છે. અને જોઈ શકો છો બુંદી ગાંઠિયાનો અત્યારે સવારમાં નાસ્તો છે બધા બાળકોને. અને નાસ્તો કરશે હવે. ચલો બાળકો, શ્લોક બોલો. અમારે હેવિલ છે ને, એને ગુંદી બહુ ભાવે છે, જેમ તમને બધાને ખબર છે એમ. નહીં જો ગુંદી ખાય છે. હેવિલ ગુંદી ખાવ તો. અરે વાહ. આ લાલાભાઈ બધા નાસ્તો કરે છે. કાનાભાઈ અહીંયા બાળકો માટે રોટલી બને છે. આ સાઈડ શાક છે, દાળ છે અને ભાત છે. અત્યારે બધા બાળકો બેસી ગયા છે જમવા માટે અને રોટલી પીરસાય છે, બરાબર છે. એટલે એ રીતનું. ચલો, અહીંયા શાક પીરસાય છે. મમ્મી, શાક શેનું છે? ગલકાનું શાક છે, બરાબર. કેમ છે યોગેશભાઈ? યોગેશભાઈ ને શું વાંધો હોય? ન હોય ને? નહીં મજા આવે છે ને? હા જલસા કરવાના હો. હા ખાઈ પીને મોજ કરવાની. તને હા તો મજા આવે છે ને જમવાની અહીંયા બધું? હા તો વાંધો નહીં. બાળકોને પોતાની સાથે ગ્રુમિંગ તૈયાર થવું, એમાં બ્રશ કરવાથી લઈ નાહવા ધોવાથી, કપડાં પહેરવાથી, વાળ ઓળવાથી બધું જાતે એને શીખવાડવાનું. જે આવડે છે એ વસ્તુ સારી છે, પણ જે જ્યાં અટકી જાય છે એ વસ્તુ આપણે 2 કલાક તાલીમ આપણી 8 થી 10 થાય. 10 વાગે બધા બાળકો બ્રશ પછી હા બોલે અમુક જે બાળકો જે છે કે જે સ્પીચની તકલીફ છે, પણ મેં બેન 1997માં સ્પીચ થેરાપી ડૉક્ટર સાથે કામ કર્યું, 1997 3 વર્ષ. તો એ વખતે અમદાવાદના મોટા ડૉક્ટર હતા, ડૉક્ટર સોમનાથ સ્પીચ થેરાપી, એની ક્લિનિકમાં મેં 3 વર્ષ. તો એનો જે અનુભવ જે છે એ અનુભવ મને અહીંયા કામ અને અહીંયાથી આપણે એવા બાળકો હતા કે જે સાવરકુંડલાથી ભાવનગર અંકુર સ્કૂલમાં અપડાઉન કરતા હતા રોજ. એને સીધું પડી ગયું ને. તો એ બાળકોને સ્પીચ માટે આપણે જે મહેનત કરી, તો આજે 8 થી 10 શબ્દ બોલતા હતા. અને 3 વર્ષમાં 4 શબ્દ જ બોલતા. ભાવનગર જ્યારે ભણતા ને ત્યારે, પછી અહીંયા 6 મહિને એ બાળક આપણે અહીંયા રહ્યું નહોતું, તો પણ 8 થી 9 શબ્દ બોલતા થઈ ગઈ. પણ અત્યારે એના પપ્પાને તકલીફના હિસાબે પેરાલિસિસ થઈ ગયું છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી બધું એ ટુ ઝેડ વસ્તુ આખી સિસ્ટમથી, આખી જે ચેનલ છે ને, જે અત્યારે તો તમે હયાત છો, રેગ્યુલર જ્યારે ઓછા નહીં હોય ત્યારે એનું રેગ્યુલર ઓછા પડતા હશે ને. એટલે આપણે એના પાછળ મહેનત કરવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે એની પાછળ જોઈએ ને તો 10 વાગે અમારો ફરીથી નાસ્તો, 8 વાગે નાસ્તો, 10 વાગે નાસ્તો, પછી 11 વાગે એમની પાછું સેશન શરૂ થાય, 11 થી 12:30 વાગ્યા સુધી, જેમાં યોગા, પ્રાર્થના, ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપી, આ 4 એક્ટિવિટી 1.5 કલાક ચાલે. 12:30 થી 1 એમને જમવાનું, 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આપણે એમને જે મેં એસેસમેન્ટ કરેલું હોય અને એસેસમેન્ટના આધારે એ બાળક એજ્યુકેશનમાં ક્યાં અટક્યું છે ત્યાંથી મારું કામ શરૂ થાય. તો એ દરેક બાળકોનું વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ દરેક બાળકો માટે ચાલે. એમાં આપણે 3 ટીચરો હોય છે અને તમે 3 ટીચરોને ગાઈડલાઈન કરેલી હોય કે આ બાળકને આ વસ્તુ તમારે શીખવાડવાનું. 4 થી 5 જે છે એ આપણો સમય છે કે જેમાં દિવસ પ્રમાણે આપણે એક્ટિવિટી સેટ કરેલી છે. એક દિવસ શ્રમ કાર્ય, સફાઈ કાર્ય, બાગાયતી, નર્સરી, રમત ગમત, એ દિવસ પ્રમાણે આપણે એક્ટિવિટી સેટ કરી.
કે જેનાથી બાળકોનો સામાજિક સ્કિલ એ ડેવલપ થાય. ભવિષ્યમાં ઈ એના ઉપર ક્યારેય અટકે નહીં, અટકે ખાલી રમવું કે ખાલી ભણવું કે એવું ન બધી જ વસ્તુ બધું જ એને આપણે કવર કરીએ અને 5 વાગ્યાથી એમનું બુક લઈએ કે 5 થી 6 અને 6 વાગ્યા પછી ભજન સત્સંગનું થોડુંક આધ્યાત્મિક તરફ બાળકોને બી થોડુંક કરાવડાવીએ. 1 કલાક આપણે હનુમાન ચાલીસા છે, કોઈ ભજન છે, એમને જે ગમે એ થોડુંક કરાવડાવીએ. એવું બધું બહુ ગમે. સંગીતનું થોડું માહોલ કરીએ એટલે અહીંયા અમારે પેલું નાનું ડીજે લાવ્યા છીએ, એ ડીજે અમને વગાડીએ એટલે અમને થોડું મજા આવે અને 6:30 પોણા 7 વાગે એમનું કરી દીધું. ટોટલ કેટલા 35 બાળકો આપણે 6 બાળકોથી શરૂઆત કરી હતી. કેમ કે આપણી પાસે શું છે કે ધીમે ધીમે આપણે દર મહિને 2 બાળકો 3 બાળકો આપણે આપણા વાતાવરણની અંદર સેટ કરતા હોઈએ. આજે આપણે 35 બાળકો સુધી આપણે લઈ ગયું. મારી કેપેસિટી 50 બાળકો સુધીની છે. 50 બાળકો સુધી આપણે લઈ જઈએ. અને આખું જે કેમ્પસ જે છે મેં વાઈફાઈથી કનેક્ટ કરેલું છે કે જેમાં એને સ્માર્ટ ટીવીના માધ્યમથી આપણે એને શિક્ષણ આપવાનું કે જેટલું દ્રશ્યથી શીખશે એટલું એ ઝડપથી શીખી શકે. કેમ કે આપણે પહેલાં શું હતું કે આપણે બ્લેકબોર્ડ હતા, કે બ્લેકબોર્ડ સિસ્ટમ મેં કાઢી નાખી. અત્યારે આપણે એને સ્માર્ટ ટીવીના માધ્યમથી કે જે મારે શીખવાડવું છે એ ઝડપથી બાળકો શીખી શકે. તો એનું ગ્રાસ્પિંગ પાવર જોઈને શીખવાની કેચઅપ શક્તિ એની વધારે કેમ કે હોય છે. દ્રશ્યથી જેટલું શીખશે ને એટલું ઝડપથી શીખી કારણ શકે. કે અમે અહીંયા જોતા હોય ને ઈ આ લોકો તો બોલી શકે છે, પહેલા તો બેરા મગજ હોય કારણ કે એ સાંભળી નથી શકતા એટલે બોલી નથી શકવાના, પણ ઈ તમારા એક્સપ્રેશનને તરત જ કેચઅપ કરી લે સાયન્સથી છે. આપણે એને અને આમ તો તમે ક્યારેક એની પાસે ઇવન અમે તો અનુભવ કરેલા છે બધા કે તમે પોતે સેડ હો ને એની સામે હસતા હો ને તોય એને ખબર પડી જાય છે કે આજે આ હસે છે ને ઓરિજિનલી નથી હસતા, આને કંઈક તકલીફ છે. કારણ કે અમે તો એ લોકો સાથે હવે એટલા બધા મેચ થઈ ગયા છે ને એટલે હવે આપણને આપણે પોતે આઈડિયા આવી જાય કે આપણને ઓળખી શકે છે. કેમ કે હજી મારે અહીંયા એક વિઝન એવું છે કે આપણા જિલ્લામાં બેન સ્પીચ થેરાપી સેન્ટર નથી. પ્રાઇવેટથી લઈ કે સિવિલમાં પણ આપણે ત્યાં સ્પીચ થેરાપી ડૉક્ટર બી થેરાપી. તો અહીંયા મારી એવી ઈચ્છા છે કે ભાઈ અહીંયા એક સ્પીચ થેરાપી સેન્ટર શરૂ કરે તો જેથી ભલે આપણા બાળકો તે બી પણ ઇવન કોઈ પણ બાળકો એવા હોય કે જેને સ્પીચની જરૂર છે તો આ સેન્ટર ઉપર આવે એટલે વિનામૂલ્યે ફ્રીમાં. કેમ કે આપણે જાણીએ કે ભાઈ ફિઝિયોમાં 200 થી 300 રૂપિયા અત્યારે ચાર્જ ચાલે છે. 45 મિનિટ આપણે કસરત કરાવે 250-300 રૂપિયા ફિઝિયોથેરાપિસ્ટ લેવું. તો સ્પીચ માટે બેન 4000 રૂપિયા પર સેશન ફી છે. 4000 રૂપિયા પર સેશન. 1 કલાક સ્પીચ થેરાપી 4000 રૂપિયા લે. તો આપણે એવું કરીએ કે ભાઈ સમાજની અંદર આપણે જેટલું નોલેજ મળ્યું છે એ નોલેજ સમાજની વચ્ચે જશે અને સમાજમાં આપણા થકી 5, 25, 50 બાળકોમાં એનામાં જો કંઈક સ્પીચ માટે આપણે સારું કરી શકીએ તો આપણે આનંદ છે. આપણી મહેનત લેખે લાગી. અત્યારે અમારા બાળકો આવ્યા હતા એના કરતાં 50% ઉપર બધા બહુ બાળકો ઘણું બધું. કેમ કે વાલી જે લઈ ગયા હતા એ બધા વાલી ખુદ એમ કહે કે પહેલા તો અમારા ઘરે આવી રીતે બાળક બેસતું જ નહોતું અને જમવાનું બે હાથે જમે ને એવું બધું. અત્યારે બધું વ્યવસ્થિત. અમારા બેન એવા બાળકો બી હતા આપણી પાસે જ્યારે શરૂઆતમાં જ્યારે 2024માં આવ્યા ત્યારે અમુક વાલી 13 વર્ષથી 14 વર્ષથી ખવડાવી દેતા, જમાડી દેતા હતા એને. હવે તકલીફ ક્યાં હતી કે ગરીબની તકલીફ, પકડની તકલીફ હતી એટલે બાળક નહોતું જમી શકતું. અમારે રુદ્ર કરીને જે બાળક હતું 13 વર્ષથી એની મમ્મી કે ઘરમાં કોઈ પણ હોઈને જમાડી દેતું હતું. મેં એની ગ્રીપને લગતી એક્ટિવિટીઝ પર બહુ ફોકસ કર્યું પકડ માટેની. તો આજે એ બાળક પોતે સ્વતંત્ર જાતે જમે છે. ગોળીઓ લઈને જમતું થઈ ગયું. એમાં શું છે ક્યારેક આપણે પેરેન્ટ્સનો વાંક નથી કાઢતા પણ એ લોકો છે ને મેન્ટલી એવું વિચારી લે છે કે ભાઈ આવું જ છે એટલે આપણે આને આમ જ એક્સેપ્ટ એને એમને ભૂખ્યું રહેશે કે એને બધી એને એમ થાય કે ભાઈ ભૂખ્યું રહેશે કે ચલો ભાઈ જમાડી દઈએ હા ચલો. બસ એમ ખોટું બગાડશે એની પોતે બગાડશે ને એની કરતાં હું જમાડી દઉં એમ. અને ક્યારેક એવું થાય છે કે એના પેરેન્ટ્સને એટલું નોલેજ નથી હોતું કે હું એને આવી રીતે ડેવલપ કરીશ તો એનામાં સુધારો ઘણો બધો આવશે. સુધારો આવશે. બહુ એવું એના વાલી એમ કહીને કે અમને તો સપને ખબર નહોતી કે અમારું બાળક આવી રીતે સરસ જાતે જમતું થઈ જશે. ઇવન પોતાનું એકેડેમિક વર્ક જે છે જ્યારે એની ગ્રીપ જેમ કે કોઈ પણ વસ્તુ છે બેન કે ચાહે માન લો કે જ્યાં સુધી હાઇન્ડ કોઓર્ડિનેશન ફંક્શન કે જ્યાં સુધી આંખ અને હાથનો સમન્વય નહીં થાય ત્યાં સુધી કોઈ પ્રવૃત્તિ નહીં થાય. આપણે ત્યાં પેલા ભાઈ નથી આપણે સેટિંગ બનાવડે નહીં આપણે બિડિંગ પટ્ટી કોની પાસેથી આવે એ ભાઈ ત્યાં એક કમા ભાઈ કરી છે બરાબર એ આવા જ છે અત્યારે એ સુથારી કામ હા હોય ને કરે છે પોતે પણ ટૂંકમાં એને થોડાક આપણે
હાઈપર થઈ જાય તો એ ક્યારેક નુકસાની કંઈક કરી બેસે પણ હવે એ સેટ થઈ ગયા છે એની ભેગા હું શું જે થઈ સ્કૂલમાંથી તે નવસારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતો હા